સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અંબાજી હાઈવે રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। વડાલી ભગીરથ શાક માર્કેટ નજીક કાર અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો। ખેડબ્રહ્મા તરફથી આવી રહેલી કાર અને બાઇક વચ્ચે અચાનક ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક પર સવાર પતિ અને બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે। જ્યારે અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ બાઇક પર સવાર પત્નીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે। અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઇજાગ્રસ્તોને તત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વડાલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે હિંમતનગર રિફર કરવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને વડાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત થયું છે, જ્યારે બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। વધુ માહિતી માટે સાબરકાંઠાથી અમારા સંવાદદાતા ભરત પટેલ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। ભરત, આ ઘટનાને લઈને શું છે વધુ વિગત? जी प्रियल, ચોક્કસથી વાત કરીએ જે સાબરકાંઠાના જે વડાલી કહી શકાય કે વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। એ અકસ્માતમાં કહી શકાય કે બાઇક ચાલક અને એક કાર વચ્ચે અકસ્માત થયો હતો। તેમાં કાર ચાલકની બેદરકારીને લઈને એક બાઇક ચાલક ભોગ બન્યો હતો। જે બાઇક ઉપર પિતા અને પત્ની અને બે બાળકો સવાર હતા। કહી શકાય કે જે પત્ની હતી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, તો અન્ય બે બાળકો અને પિતાને વડાલી પ્રાથમિક સારવાર ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા 108 દ્વારા। પણ વધુ કહી શકાય કે જે વધુ સારવાર માટે હિંમતનગર રિફર કરવામાં આવ્યા હતા। વડાલી પોલીસને જાણ કરતાની સાથે જ વડાલી પોલીસે સમગ્ર ઘટનાને ધ્યાને લઈ અને તપાસ હાથ ધરી હતી। જી ભરત, જે ઘટનામાં બે બાળકોની હાલત ગંભીર હોવાનું જણાય છે, તો એમની સ્થિતિ, બાળકોની સ્થિતિ શું છે, અને બીજું કે અકસ્માતમાં કોની ગંભીર બેદરકારી સામે આવી છે? જે કહી શકાય કે હાલ તો સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જે કાર ચાલક હતો તેની બેદરકારી જણાવી છે। જે વડાલી શાક માર્કેટ ગાડી જ અકસ્માત સર્જાયો હતો। જે ફૂલપાટ ઝડપી આવી રહેલી ખેડબ્રહ્મા બસની જે કાર હતી તે કારને જ બાઇકને અડફેટે લીધી હતી, તે સ્થાનિક લોકો જણાવી રહ્યા હતા। કહી શકાય કે જે બાઇક ઉપર જે દંપતી સવાર હતું તેમાં માતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય બે બાળકો અને પિતાને કહી શકાય વડાલી સારવાર બાદ હિંમતનગર સારવાર માટે ખસેડવામાં હતા। અત્યારે હાલ તો બંનેની બાળકોની તેમજ એ પતિની સારવાર ચાલી રહી છે અને બંનેની બાળકો પણ સ્વસ્થ છે અત્યારે હાલ તો જાણવા મુજબ। જી ભરત, સમગ્ર માહિતી બદલ આભાર।